અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા અને ત્યારબાદથી જ ડીએનએ કરી મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે. ત્યારે ગૃહમંત્રી પર એફએસએલ ઓફિસ પર પહોંચ્યા હતા. મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ ટેસ્ટિંગ ગઈકાલથી ચાલી રહ્યા છે. રિપોર્ટ આવવામાં 2 થી 48 કલાક જેટલો સમય લાગે છે. જેમ જેમ રિપોર્ટ આવી રહ્યા છે તેમ તેમ પરિવારને તેમના સ્વજનના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ડીએનએ રિપોર્ટની પ્રક્રિયા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એફએસએલની ઓફિસે પહોંચ્યા. તેમણે ટેસ્ટિંગની કામગીરી અંગે માહિતી લીધી. તેમણે કહ્યું કે એક પણ મૃતદેહમાં લોહી બચ્યું ન હતું, જેના કારણે ડીએનએ ટેસ્ટિંગ પ્રક્રિયા સૌથી ચેલેન્જિંગ બની છે. એફએસએલની 18 લોકોની ટીમે ડીએનએ કામગીરી કરી રહ્યું છે. સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે, પરંતુ આની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે. ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે. પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. જોકે હજુ પણ કેટલાક પરિવારના સ્વજનો લાપતા છે, જેમને શોધવા માટે પરિવાર, તંત્ર, સરકાર અને પોલીસ પાસે આજીજી કરી રહ્યું છે. 25 મેના રોજ રાજકોટના અગ્નિકાંડને આટલો સમય વીતવા છતાં હજી પરિવારો પોતાના સભ્યની ઓળખ માટે વલખા મારી રહ્યા છે. અગ્નિકાંડને 48 કલાકથી પણ ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ હાલ પણ અનેક પરિવારો છે જે પોતાના સ્વજનને શોધી રહ્યા છે. તેમના મૃતદેહ પરિવાર સુધી નથી પહોંચ્યા. અનેક લોકો કહી રહ્યા છે કે તેમને તેમના સ્વજન વિશે કોઈ જાણકારી હજુ સુધી નથી મળી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો મૃતદેહ લેવા માટે તડવડી રહ્યા છે. આ વચ્ચે પરિવારજનોએ સ્વજનોના મૃતદેહ ન મળતા રોષ વ્યક્ત કર્યો. પોલીસ અને લોકો વચ્ચે રકઝક પણ થઈ, જેમાં મૃતકના પરિવારજનોએ કહ્યું કે જીવ તો લઈ લીધો, મૃતદેહ આપી દો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાનો સંયમ ગુમાવ્યો. મહત્વનું છે કે ઘટનાને 3જો દિવસ થયો છે, તેમ છતાં પણ પરિવારજનોની કોઈ ભાળ નથી મળી રહી, જેથી પરિવારજનો કહી રહ્યા છે કે તાત્કાલિક અમને જવાબ આપો, અમારા પરિવારજનોના મૃતદેહો અમને ક્યારે મળશે. આ સાથે જ પરિવારજનો દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં જવા દેવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવ્યો અને હવે સરકાર એક્શનમાં આવી હોય રાજ્યભરમાં આવેલા ગેમ ઝોનની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા. રાજ્યભરમાં વિવિધ શહેરોમાં મોટી માત્રામાં ગેમ ઝોન, ફન પાર્ક ધમધમી રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર હવે કડક પગલાં લઈ રહી છે અને ગેમ ઝોનને સીલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા 1 મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવાની માહિતી હતી, પરંતુ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેમાં કેટલાકની તો ફાયર એનઓસી પણ ન હોવાનું સામે આવ્યું. અમદાવાદના વિવિધ વિસ્તારના ગેમ ઝોનના અલગ અલગ ક્ષતિને કારણે સીલ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્ર તરફથી નિકોલમાં આવેલ ગેમ ઝોન જે પૂર્વ મંજૂરી વગર ચાલતું હતું તેને પણ સીલ કરવામાં આવ્યું. આ તરફ સોમનાથના વેરાવળના 2 મલ્ટીપ્લેક્સને સીલ કરવામાં આવ્યા. પોનિક્સ અને સાચી સિનેમા આ બંને મલ્ટીપ્લેક્સ ફાયર એનઓસી વગર ચાલતા હતા. સુરતમાં કુલ મળીને 6 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. કોઈ જોડે એનઓસી નથી તો કોઈ જોડે ફાયરના સાધનો નથી અને કોઈ સાથે પરમિશન ન લીધી હોવાનું પણ ખુલ્યું છે. ભાવનગરમાં ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો અને આ ગોઝારી ઘટનાને લઈને હવે મોટો નિર્ણય લેવાયો છે. રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યો જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઈ પણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. ટીઆરપી ઝોનમાં લાગેલી આગની ઘટનામાં રાજકોટના વકીલો દ્વારા આરોપીઓ તરફથી કોઈ પણ કેસ લડવામાં નહીં આવે, તેમજ મૃતકોના પરિવારજનોને વકીલ રોકવા હશે કે કોઈ દલીલ કરવી હશે તો મફતમાં કેસ લડવામાં આવશે. એસોસિએશનના આ નિર્ણયમાં 3500 જેટલા વકીલ જોડાઈ શકે છે.
રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે વધુમાં કહ્યું કે કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલતું હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આવા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ સસ્પેન્ડ કરવાનો મતલબ કે લોકો ક્યાંક કસૂરવાર છે. ચારધામ યાત્રા પર લાખોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જોકે અહીં શ્રદ્ધાળુઓના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. કુલ 64 લોકોના અત્યાર સુધી મોત થયા છે. છેલ્લા 14 દિવસમાં તો શ્રદ્ધાળુઓનો આંકડો 10 લાખને પાર પહોંચ્યો છે. તેવામાં શ્રદ્ધાળુઓના મોતને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં હેમકુંડ સાહિબની યાત્રાએ આવેલ પંજાબના 3 શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ સિવાય બદ્રીનાથ ધામમાં પણ એક તીર્થયાત્રીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. આ સાથે હેમકુંડ સાહિબ સહિત ચારેય ધામમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 64 થઈ ગઈ છે. કેદારનાથ ધામની 17 દિવસની યાત્રા દરમિયાન 27 શ્રદ્ધાળુઓના મોત થયા છે. હાઇપોથમિયા અને હાર્ટ એટેક મૃત્યુના મુખ્ય કારણો છે. કેદારનાથ ધામમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. ઘણીવાર તો તાપમાન 0 ડિગ્રી પર પહોંચી જાય છે. તેવામાં ઠંડા પવનોને કારણે શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્યની સમસ્યા જોવા મળે છે. ત્યારે જો તમે પણ ચારધામ જઈ રહ્યા હોવ તો ગરમ કપડાં અને વરસાદથી બચવા માટે તમામ તૈયારીઓ કરીને જ જવું જોઈએ તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 50 કે તેથી વધુ ઉંમરના યાત્રીઓએ હેલ્થ ચેકઅપ તો આવશ્યક કરાવવું જોઈએ. જો તેઓ ફિટ જણાય તો જ તેઓએ ચારધામ યાત્રા પર જવું જોઈએ. તેમ છતાં પણ યાત્રા દરમિયાન જો કંઈ જરૂર જણાય તો ડોક્ટરને આવશ્યક સંપર્ક કરવો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં કેજરીવાલે પોતાના વચગાળાના જામીનના દિવસ વધારવાની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલે દેશની સર્વોચ્ચ અદાલતને તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે લંબાવવા માટે કહ્યું છે, કારણ કે તેમને મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે. કેજરીવાલે તેમની અરજીમાં કહ્યું છે કે પીટીઈ, સીટી સ્કેન અને અન્ય મેડિકલ ટેસ્ટ કરાવવા માટે તેમની વચગાળાની જામીન 1 સપ્તાહ સુધી લંબાવવામાં આવે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલમાં દેખાતા લક્ષણો કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સર પણ સૂચવે છે. મહત્વનું છે કે 10 મીના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો હતો. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત રેમલ બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. કોલકાતામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રેમલ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં 135 પ્રતિ કલાકની ઝડપ સાથે વરસાદ વરસ્યો હતો. રવિવારે રાત્રે 8:30 કલાકે બાંગ્લાદેશમાં મોંગલાના દક્ષિણ પશ્ચિમ નજીક સાગર ટાપુ અને ખોપુપારા વચ્ચે આ વાવાઝોડું ત્રાટક્યું હતું. મુશળધાર વરસાદને કારણે ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે કોલકાતામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળ્યું હતું. કોલકાતામાં ચક્રવાત રેમલને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અલીપુર વિસ્તારમાં અનેક વૃક્ષો પણ ધરાશયી થયા હતા. કોલકાતા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. દેશના અનેક એવા રાજ્યો છે જે ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજસ્થાનમાં ગરમીનો પારો 50 ડિગ્રીને પાર થયો તો અન્ય રાજ્યો 47 થી 48 ડિગ્રીએ શેકાયા. દેશના ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાન, હરિયાણા, યુપી અને ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. રાજસ્થાનના ફલોદીમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પણ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીના કારણે મહારાષ્ટ્રના અકોલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તરના પહાડી રાજ્યોમાં પણ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. તો દેશમાં ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં ચોમાસાનું આગમન વહેલું થશે. આખા દેશમાં જે રીતે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે તે જોતા દેશમાં હવે ચોમાસાની આતુરતાથી રાહ પણ લોકો જોઈ રહ્યા છે. કારણ કે હવે ગરમીને સહન કરવી મુશ્કેલ બની ગઈ છે. હવે એકમાત્ર વરસાદ જ ગરમીથી મુક્તિ અપાવી શકે તેમ છે. દેશના અંદમાન નિકોબાર ટાપુ પર તો સમય પહેલા ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે દેશમાં સમય પહેલા ચોમાસાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો જલ્દી જ ભારતમાં જ ચોમાસું આવી જશે. અંદમાન નિકોબાર ટાપુ પર 29 થી 31 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ દિશામાં ચોમાસાનું આગમન વહેલું થશે. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસ અને
અરકાનસાસમાં શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી છે. અહીં 2 બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે હજારો ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત વાવાઝોડાને કારણે અનેક મકાનો પણ ધરાશયી થયા છે. ઇમરજન્સી ક્રૂ સખત અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરવા માટે દોડી આવ્યા હતા, કારણ કે આખી રાત આ વિસ્તારમાં ગંભીર હવામાન પ્રસર્યું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ટેક્સાસમાં ભૂકંપના કારણે થયેલા વિનાશ ખૂબ જ ગંભીર છે. માર્યા ગયેલા 7માં 2 અને 5 વર્ષના 2 બાળકો અને એક જ પરિવારના 3 સભ્યોનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હવે આવતા અઠવાડિયે એક સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જાપાનના કોસ્ટગાર્ડે સોમવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ટોક્યોને 3 જૂને ગમે ત્યારે સેટેલાઇટ લોન્ચ કરવાની તેની યોજનાની જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ એક સૈન્ય જાસૂસી ઉપગ્રહ હોઈ શકે છે. દક્ષિણ કોરિયાની સૈન્યએ શુક્રવારે કહ્યું કે તેને એવા સંકેતો મળ્યા છે કે ઉત્તર કોરિયા ઉત્તર પશ્ચિમમાં તેના મુખ્ય ટોંગચાંગ પ્રક્ષેપણ કેન્દ્રથી જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરવાની તૈયારીમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. યુએસની આગેવાની હેઠળ સૈન્ય જોખમોનો સામનો કરવા માટે અવકાશ આધારિત સર્વેલન્સ નેટવર્ક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ઉત્તર કોરિયા ગયા નવેમ્બરમાં તેનો પ્રથમ લશ્કરી જાસૂસી ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં મોકલ્યો હતો. પાપુઆ ન્યૂ ગિની દેશના કાઓકલામ ગામમાં થયેલા ભૂસ્ખલનમાં 2000થી વધુ લોકો દટાઈ ગયા છે. ત્યાંની સરકારે ખુદ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનને આ અંગે જાણકારી આપી છે. પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર દૂર એંગા પ્રાંતના ગામમાં 24 મેના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 3 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. છેલ્લા 4 દિવસથી ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર કાઓકલમમાં માઉન્ટ મુંગલો પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળ ગામમાં પડ્યો હતો. તેણે કહ્યું કે તે સમયે આખું ગામ સૂઈ રહ્યું હતું અને તેનાથી તેઓને ભાગવાનો મોકો નહોતો મળ્યો.